વડોદરાના ગંભીરા બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। જૂના બ્રિજનું સમારકામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે। ગંભીરા બ્રિજ પરનો વાહન વ્યવહાર શરૂ થશે। કામગીરી પૂર્ણ થતાં આવતીકાલથી ગંભીરા બ્રિજ શરૂ કરાશે। ટુ વ્હીલર અને રાહદારીઓ બ્રિજનો ઉપયોગ કરી શકશે। બ્રિજના તૂટેલા ભાગ પર 80 ટનનું સ્ટીલનું માળખું ગોઠવાયું। 9 મહિના બાદ ગંભીરા બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરાશે। મહત્વનું છે કે 9 જુલાઈ 2025ના રોજ મહીસાગર નદી પરનો આ 40 વર્ષ જૂનો જર્જરિત બ્રિજ તૂટી પડ્યો હતો। આ ભયાનક દુર્ઘટનામાં 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા। એક ગેસ ટેન્કર 28 દિવસ સુધી બ્રિજ પર લટકતી હાલતમાં પણ રહ્યું હતું, જે દ્રશ્યો આખા દેશે જોયા હતા। હવે આ ભયાનક દુર્ઘટનાના અંદાજે 9 મહિના બાદ હવે હંગામી ધોરણે વાહન વ્યવહાર શરૂ થવા જઈ રહ્યો છે। મુજપુર ગંભીરા બ્રિજ એટલે કે જૂના બ્રિજને લઈને એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આવતીકાલથી છે તે આ બ્રિજ પુનઃ શરૂ થાય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે વહીવટી તંત્ર દ્વારા આજ રોજ છે તે આજે રિપેરિંગ કરવામાં આવ્યું છે। જે બ્રિજનું તેનું તો ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, એટલે કે ચોક્કસથી ઓવરલોડ ટેસ્ટિંગમાં ટ્રેક્ટર જેવા વાહનો છે તેનો આ બ્રિજ પરથી પસાર કરવામાં આવ્યા છે। સાથે જૂના બ્રિજનું સંપૂર્ણ રીતે કામ પૂર્ણ થતાની સાથે જ આ ટેસ્ટિંગ આજરોજ હાથ ધરવામાં આવ્યું હતું। ચોક્કસથી કામગીરી પૂર્ણ થતા 2 એપ્રિલથી એટલે કે આવતીકાલથી છે તે આ બ્રિજ પુનઃ શરૂ થઈ જશે અને તમામ લોકોને અવર જવર માટે ખુલ્લો મૂકવામાં આવશે। એટલે બાઇક ચાલકો તેમજ પદયાત્રીઓ આ બ્રિજનો ઉપયોગ કરી શકશે। સાથે સાથે તૂટેલા ભાગ પર 80 ટનનું સ્ટીલનું માળખું ગોઠવવામાં આવ્યું છે। આ જે માળખાના હું આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યો છે કે આજે હાલ તમામ પ્રકારે છે તે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। વિશ્વકર્મા મરીઝ દ્વારા છે આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું। હાલ એ સ્ટીલના ભાગ ઉપર છે તે હાલ ચોક્કસી જોઈ શકાય છે કે આરસીસી પણ કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે આ તમામ લોકોને અવર જવર માટે આવતીકાલે આ બ્રિજ પુનઃ શરૂ થાય તે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે। તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતીકાલથી વહેલી સવારથી જ આ બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવશે અને તમામ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા તમામ માપદંડોને લઈને કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને સાથે તમામ પ્રકારે છે તે જોઈ શકાય છે કે આ બ્રિજનું એટલે કે જૂના બ્રિજનું કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે। આવતીકાલથી આ જે મુજપુર ગંભીરા બ્રિજ છે તે જૂનો બ્રિજ છે, તૂટેલો ભાગ હતો, તેના પર સ્ટીલનું સ્ટ્રક્ચર લગાવવામાં આવ્યું। ત્યારબાદ છે તે આવતીકાલથી આ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા।